ભારતી ભૌમની વંદુ તન્યા વડી તનકાની સૌરાષ્ટ્ર ધરણી રસિક હૈના હે મર્મ મુખ મંડળે માનવી પીછડા પ્રેમ વિના ये पानी जा आंगना मर्दनी मूछना ललित लावण जा सुंदरीना सजल धनराज માં જગમતી વીજળી એવી ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તનદાન મોદન સૌરાષ્ટ્ર ધરણી प्रौढ़ सिंह झुपरे झुमदी पश्चिम तो कोटि काटे कसटम गीना गौरींगर धांग कैलास नमस्ते 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 એવું મહાદેવ ભોળિયાનાથનું 9 દિવસીય ચરિત્ર ગાન અને એમાં ગાયું માતાજીઓ માટે સનાતનની ગાય માં છે એવું આપણે કહીએ છીએ. આપણે સનાતનીઓ સહી ને હિન્દુ સહી ને એટલે આપણે એટલા ક્ષમાવાન અને પ્રેમાળ સહી ભક્તિરામ બાપુ એટલે આપણે એમ કહી છે કે અમારી માં છે ગાય, પણ આપણી એકની માં નહીં, દુનિયાના પડની માથે અને ખાસ કરીને દુનિયાનું અસ્તિત્વ પૃથ્વીના ગોળાને કરોડો સાલ સુધી કરોડો વર્ષો સુધી એને સલામત રાખવું હશે તો ધરતી માથે ગાય હશે તો જ ધરતીનું અસ્તિત્વ રહેવાનું છે. એવી આપણે વિશ્વની માતા છે ગાય છે, આખી દુનિયાની માં ગાય છે. કારણ કે ઘણા એવો પ્રશ્ન કરે કે તમારી માં છે, અમે શું કામ માં કહીએ, એવાય ઘણા હોય છે, પણ આપણે નદીને માં કહીએ છીએ, આપણે ગાયને માં. આપણી સનાતન પરંપરા છે ને, જે પોષણ આપે એને માં કહીએ છીએ. પેલી તો આપણી જન્મ દેવા વાળી માં છે, આપણી જનેતા છે, એ આપણને પોષણ આપે, મોટા કરે, માં ધાવણ ગવરાવે. પછી આપણે ધરતીને માં કહીએ, અનાજ ધરતીમાંથી ઉત્પન્ન થઈને આપણું પોષણ કરે છે, એને આપણે માં કહીએ. ગાય માતાજી છે એ ખાલી દૂધ જ આપે એટલું નહીં, બધી રીતે આપણે ગૌ આધારિત ખેતી કરી તો આજ પણ આપણે 100 વર્ષથી વધારે જીવાય એવી તાકાત ગાયમાં છે. એટલે આપણે એને માં કહીએ છીએ. એ ગાય માતાજીઓ માટે થઈ અને ખાસ કરીને જય સરદાર